તો કૂદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારીને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. દૈનિક વપરાશની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવમાં થયેલા સતત વધારાને પરિણામે દરેક ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય માણસ માટે ઘર ચલાવવું જાણે મુશ્કેલ બન્યું છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જામનગરના રહીશો અને ગૃહિણીઓ આ અંગે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. જોઈએ તો આ પેટ્રોલ ડીઝલના ભાવ, એ પેટ્રોલ ડીઝલના ભાવના હિસાબે અત્યારે બધી વસ્તુ મોંઘી થઈ ગઈ છે. એક તરફ તો એક પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી બધી ચીજ વસ્તુ પર માર પડ્યો છે. તદુપરાંત આ ચાલુ સરકારે જે ખાંડનો ભાવ વધારેલો છે, જે અત્યારે તહેવારને લગતા ખાંડનો, તેલનો, કઠોળનો જે ભાવ વધારેલો છે, તે વાત જોતા એવું લાગે છે કે આ અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય ના કહેવાય. બીજી તરફ આ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા તો તેની સામે શાકભાજી, કઠોળ, જેમ કે જીવન જરૂરિયાતની જે કોઈ ચીજ વસ્તુ છે, બધામાં અત્યારે મોંઘવારીનો માર લાગેલો છે. આ સામાન્ય માણસ માટે હાલની પરિસ્થિતિ મુજબ બહુ અઘરો સમય થઈ ગયો છે. જે અત્યારે રસોડાની રાણી કહેવાય, જે મહિલાઓ છે તેનું બજેટ ખોરવાઈ ગયું છે. જે નોકરિયાત વર્ગો છે, જેમનું પગાર ને ઇન્કમ ફિક્સ જ છે, તેમનું બજેટ ખોરવાઈ ગયું છે. જે લોકોને અત્યારનો આ મોંઘવારીનો માર લાગેલો છે, તો તે લોકો અત્યારે સરકારને પ્રશ્ન પૂછે છે કે હાલમાં હવે અમારું શું? તમે લોકો તો આ મોંઘવારી વધારો, તો અમારું શું? અમને આ મોંઘવારીથી માર લાગે છે, તો એના માટે સરકાર પાસે કોઈ વિકલ્પ છે કે જે સામાન્ય વર્ગને રાહત આપી શકે? શિક્ષણ ક્ષેત્રમાં તમે આજથી 5 વર્ષ પહેલાં જુઓ તો તેને સમયને જોતા હાલના સમયમાં અત્યારે ફીમાં નહીવત કરીને તો 25% ફીનો વધારો થયો છે. જે કોઈ પણ સંજોગોમાં સામાન્ય વર્ગના માણસોને તો પરવડે એમ છે જ નહીં. ને બીજી તરફ સરકાર એમ કહે છે કે પડેગા ઇન્ડિયા તો બળેગા ઇન્ડિયા. તો સામાન્ય માણસ પ્રાઇવેટ સ્કૂલમાં કેમ ભણાવે તેમના બાળકોને? દેશની અંદર દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. આજ શિક્ષણ મોંઘું, રેલવે મોંઘી, બસો મોંઘી. પણ હવે એ તો ઠીક છે કે માણસની મજબૂરી હોય તો બસ રેલવેનો ઉપયોગ કરતી હોય છે, પણ જ્યારે ખાધી ખોરાકી ને ખાસ કરીને જે અત્યારે શક્કર, ચીની છે, પેટ્રોલ છે, જે જીવન જરૂરિયાત વસ્તુ પર જે સરકાર વધારે પૂરતું જે ભારણ નાખે છે ને પ્રજાની કમર તોડે છે, એમાં ખાસ કરીને મધ્યમ વર્ગ રહ્યો એ વ્યવસ્થિત રીતના એનું પરિવારને ગુજરાનું નથી ચલાવતા, એના બાળકોનું ફ્યુચર, ભવિષ્ય, શિક્ષણમાં પણ ધ્યાન નથી દઈ શકતા. ને જે ગરીબ માણસ છે એને તો કોઈ પરવા નથી, કારણ કે જીવે કે મરે આ સરકારને કોઈ જાતની ગરીબ માણસની પૈડી નથી. એટલે સરકારને અમારે વિનંતી છે કે આ મોંઘવારી બહુ માજા મૂકી છે. જ્યારે 20 રૂપિયા ચીની હતી ત્યારે અટલજી જેવા, સ્મૃતિ ઈરાની જેવા જે માઇક ઉપર ઠેકીને બોલતા હતા કે મોંઘવારી વધી છે, જ્યારે અત્યારે જે મોંઘવારીનો મ બોલવાની પણ અત્યારે પબ્લિકને શરમ આવે છે, એટલી મોંઘવારી છે. એટલે મારું એવું કહેવાનું થાય છે કે સરકારે ખરેખર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ઉપર ધ્યાન દઈને મોંઘવારી કાબૂમાં રાખવી જોઈએ. ઇન્થોલ જેવા ઇન્થોલના નામ ઉપર જે અત્યારે જે શેરડીના ખેતરો જે સરકાર દ્વારા સોદો કરવામાં આવેલો હોય છે ને આજ માણસ મોંઘવારીની ઝપેટમાં આવી ગયો છે, તો સરકારની પહેલી ફરજ હોય છે આપણા ભારત દેશના તમામ નાગરિકની અંદર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને સાચવવી સરકારની એક કેમ હોય છે. પણ આ નથી થતું. એટલે આ તકે આ જે સરકારની અંદર જે મોંઘવારી વધી રહી છે એ બહુ દુઃખની વાત છે. અનાજ કરિયાણાની દુકાન છે. ખાંડ, ગોળ અને તેલના અનાજ કઠોળના ખૂબ જ ભાવ વધારો થવાના હિસાબે વેપારમાં ઘણી તકલીફ પડે છે. જે પેલા એક સામ તો માલ ખરીદતા હતા એ હવે ભાવ વધારાના હિસાબે આર્થિક રીતે પહોંચી ન શકતા હોવાથી છૂટક માલ લેવા માટે મજબૂર બન્યા છે. જે હવે ગોળમાં અતિશય અને ખાંડમાં જે અતિશય ભાવ વધારો થયેલો છે તેના અનુસંધાનમાં પબ્લિકને ખૂબ જ તકલીફ પડે છે. મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે જે નાનો માણસ છે એના માટે જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. દરેક ક્ષેત્રમાં ખાવા પીવાની વસ્તુ લઈને હરવા ફરવા જેવી વસ્તુમાં, બધી વસ્તુમાં આજે બકાલો કયો, કરિયાણો કયો કે ઇલેક્ટ્રોનિક વસ્તુ કયો કે ગાડી કયો કે કોઈ બી વસ્તુ હોય, આ દરેક વસ્તુમાં મોંઘવારી એટલી બધી વધી ગઈ છે. ખરેખર સરકારે આમાં નિયંત્રણ કરવું જરૂરી છે. નહીં તો નાના માણસો જે છે એ ખરેખર રોજે રોજ નાના થતા જાય છે કે જેને કાંઈ વધતું જ નથી. શું કરશે આ લોકો? કેવી રીતે ખાશે ને કેવી રીતે હાલશે? તો ખરેખર સરકારે આમાં નિયંત્રણ કરવું જોઈએ.
એટલી અપીલ છે. થેન્ક યુ. એક બહુ મોટી સમસ્યા છે જેના માટે આપણે ખરેખર આ કહીએ ને તો ઘણું બધું લાંબુ જાય એમ છે, પણ આ લોકોએ છે ને શિક્ષણ એટલું ધંધાકીય કરી નાખ્યું છે બધાય પ્રાઇવેટ સ્કૂલે. એવું કહે છે સરકારી સ્કૂલ જ નથી કે જે આપણા છોકરા ભણી શકે, તો ફરજિયાત બધાને આ લોકો જેમ પ્રાઇવેટ સ્કૂલ વાળા કહે એ પ્રમાણે પૈસા દઈને હલાવવું જ પડે છે. ને ખરેખર બહુ શિક્ષણ મોંઘું છે. આટલું બધું હોવું ના જોઈએ. ખરેખર જે મફતની વસ્તુ છે એના પબ્લિક દર વર્ષે મિનિમમ લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયા આપે છે. એટલે મહિને 15-20 હજાર રૂપિયા થાય એક છોકરાને ભણવા માટે. બહુ અઘરી વસ્તુ છે. એના આપણે ખરેખર સરકારે ધ્યાન દોરવું જ જોઈએ કે આ થવું ના જોઈએ સિટીમાં. ખાસ કરીને હાલ જે પ્લસ એના પછી એ જે પેટ્રોલ વધે છે એના પછી આપણે જે ખાવા પીવાની વસ્તુ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય છે, તો બીજું ઘણું બધું એની વાંહે આપણને તકલીફ પડે જ છે. અને એટલી બધી મોંઘવારીના હિસાબે જ તકલીફ પડે છે. આજ બીજું કાંઈ નહીં તો ધારીએ તો એ નાના ઘરમાં મિનિમમ દર મહિને 4-5 હજાર રૂપિયા વધી જાય છે ખાલી પેટ્રોલના હિસાબે. એક વસ્તુ આપણી ખાલી પેટ્રોલ બારીએ છે એવું નથી, એની પાછળ બીજી ઘણી બધી વસ્તુ થઈ જાય છે. એટલે મિનિમમ ના કરીએ તો 5-1 હજાર રૂપિયા આપણા વધી જાય છે. ખરેખર છે ને સરકારે ઘણી બધી બાબતો છે કે જે પેટ્રોલ છે, ખાવા પીવાની વસ્તુ છે અને ટ્રાન્સપોર્ટેશન છે, એમાં મોંઘવારી વિશે આ લોકો ધ્યાન દે અને નાના માણસને બજેટ ના ખોરવાય એવી રીતે રાખીને હાલે તો મોંઘવારી ઘટી શકે. બાકી તો હવે સરકાર ઉપર આપણે બીજું તો કાંઈ કહી ના શકીએ. નમ્ર અપીલ જ કરી શકીએ કે તમે આના ઉપર દોરવો, ધ્યાન દો કે નાના માણસ છે એ નાનો ના થાય, 2-5 રૂપિયા બચાવી શકે. આ તો 2-5 રૂપિયા માંગીને હલાવવું પડે છે બધાને ઘર. એટલે એ તકલીફ બહુ પડે છે ને. એટલે આપણે સરકારશ્રીને એ નમ્ર અપીલ કરીએ કે નાના માણસ જીવી શકે અને વ્યવસ્થિત રીતે આટલું બધું જે મોંઘવારીનો માર છે એ ના પડે અને ચાલી શકે, એ મહત્વનું છે.